નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। મિત્રો, આજનો વિડીયો ખાસ એ મિત્રો માટે છે કે જે લોકો શિક્ષકની ભરતીની રાહ જોઈને બેસી રહ્યા છે અને સરકારશ્રીએ જે આગળ જાહેરાત કરી હતી કે કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ ભરતી કરવામાં આવશે, એ બાબતે આજે સરકારશ્રીએ ઠરાવ પણ પાસ કરી દીધો છે અને એને મંજૂરી પણ આપી દીધી છે। મિત્રો, વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। વિડીયોની અંદર આપણે તમામ વિગતો જોઈશું કે જેથી એક પણ વિગત તમે ચૂકી જાઓ નહીં, બરાબર। જેમ કે ભરતી ક્યારે આવશે, કઈ કઈ શરતો હશે, બદલી થશે કે નહીં થાય, બદલીના કયા નિયમો રહેશે, એ તમામ આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો મિત્રો, તમે એ સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત સરકારે ઠરાવ બહાર પાડી દીધો છે, બરાબર, કે સ્પેશિયલ ભરતી કરવામાં આવશે, જેની અંદર પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5માં જે પહેલાં મંજૂર 5000 જગ્યાઓ હતી એ સિવાય વધારાની બીજી 2500 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે। આ સિવાય ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 6 થી 8માં 7000 જગ્યાઓ હતી, એ પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓ વધારાની મંજૂર કરવામાં આવી છે। આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે। આ એક મોટામાં મોટી શરત મિત્રો એ અંદર મૂકેલી છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં ગ્રામ્ય અને સીમાવર્તી વિસ્તારોમાં ગુણવત્તાસભર શિક્ષણ સુલભ બનવાનો શિક્ષણ વિભાગનો પ્રયાસ છે, બરાબર। ઠરાવ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે કે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી માટે। હવે મિત્રો, ચાલો આપણે ઠરાવ જોઈ લઈએ, એની અંદર કયા કયા નિયમો અને કઈ કઈ શરતો રાખવામાં આવી છે। તો અહીંયા મિત્રો, તમે પરિપત્ર જોઈ શકો છો કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી તારીખ 30/4/2025ના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। વિષય જોઈએ મિત્રો, તો કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાથી કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની ખાસ ભરતીના આયોજન બાબતે મિત્રો જે પણ આવા અંતરિયાળ વિસ્તારો હોય છે, બરાબર, તો જેમ કે જે બહુ દૂર સરહદી વિસ્તારો હોય છે, કચ્છ છે, ડાંગ છે, સાંતલપુર છે, આ બધા વિસ્તારોમાં જે પણ શિક્ષકો મિત્રો નોકરી કરતા હોય છે, જ્યારે પણ એમને પોતાની બદલીનો અવસર મળતો હોય છે ત્યારે એ પોતાના વતન તરફ જવા માટે બદલી કરાવતા હોય છે અને એના પરિણામે આ વિસ્તારોની અંદર બાળકો પર શિક્ષણની ખૂબ ઊંડી અસર થતી હોય છે। બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને એમને જોઈએ એવું શિક્ષણ મળતું હોતું નથી અને એના જ કારણે સરકારશ્રીએ આ ખૂબ જ આવકારદાયક નિર્ણય લીધો છે કે જેનાથી આ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહેશે। બીજી વાત કરીએ કે અહીંયા આગળ જોઈએ ઠરાવની અંદર, તો ઉપરોક્ત વિષયને અનુસંધાને 30/12/2024ના પત્રથી કરેલ દરખાસ્ત અન્વયે જણાવવાનું કે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી તરીકે નિમ્ન પ્રાથમિક વિભાગ 1 થી 5માં અગાઉ મળેલ 5000 વિદ્યાસહાયકની મંજૂરી સિવાય વધારાની 2500 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 6 થી 8 માટે અગાઉ મળેલ 7000 વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયની જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ભરતી કરવા નીચેની શરતોને આધીન સરકારશ્રીની મંજૂરી આપવામાં આવે છે, જે અન્વયે આનુવંશિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા વિનંતી, બરાબર। એટલે સરકારશ્રીએ મંજૂરી આપી દીધી છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ કહી દીધું છે। હવે મિત્રો, કઈ કઈ શરતોને આધીન અહીંયા બદલીઓ થશે એની પણ અહીંયા ઉલ્લેખ કરી દીધો છે કે ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે જિલ્લા શિક્ષણ સમિતિ પાસેથી અલગથી માંગણા પત્રક મંગાવી માત્ર કચ્છ જિલ્લા માટે જ વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આપવાની રહેશે, બરાબર। મિત્રો, જે જાહેરાત આવશે એ તો આવશે જ, પરંતુ એ સિવાય કચ્છનું એક અલગ માંગણા પત્રક માંગવામાં આવશે અને એ પ્રમાણે એમની અલગ જાહેરાત આપવામાં આવશે। ત્યારબાદ આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે। આવા વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત તથા નિમણૂક હુકમમાં શરતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે। મિત્રો, અહીંયા સ્પષ્ટ કરી દીધું છે। ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હતો કે આ જે કચ્છમાં ભરતી કરવામાં આવશે કે શું એ સ્થાનિક ઉમેદવારો જ ખાલી ફોર્મ ભરી શકશે કે અન્ય પણ ભરી શકશે? તો મિત્રો, અહીંયા ગુજરાતનો કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકશે, પરંતુ એમના ઓર્ડરમાં સ્પષ્ટ લખ્યું હશે કે તેમને આખી જિંદગી જે પણ સર્વિસ કરવાની હશે એ કચ્છ જિલ્લામાં જ કરવાની રહેશે, એવું સ્પષ્ટ અંદર ઉલ્લેખ કરવામાં આવશે। ત્યારબાદ 3 નંબરમાં જોઈએ, આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યાસહાયકો પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના 11/5/2023ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમોમાં વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ પણ પ્રકારની બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં, બરાબર। એટલે મિત્રો, જે હવે જે બદલીનો ઠરાવ છે એની અંદર પણ કદાચ સુધારો આવશે ને એની અંદર સ્પેશિયલ આજે કચ્છ
જિલ્લાની ભરતી છે એનો ઉલ્લેખ કરવામાં આવશે, બરાબર. એટલે અહીંયા મિત્રો બદલી થશે, પણ કેવી થશે કે તમે કચ્છ જિલ્લાની અંદર જ બદલી કરાવી શકો. જેમ કે વધઘટ હશે, બરાબર, કોઈ સ્કૂલની અંદર ઓર સેટઅપ હશે તો, અને જ્યાં ઘટ હશે તો ત્યાં આગળ વધઘટનો કેમ્પ થશે અને શિક્ષકની બદલી થઈ શકે. ત્યારબાદ આંતરિક જિલ્લા બદલી થઈ શકે, બરાબર. એટલે કચ્છની અંદર જ તમે તાલુકા ફેરબદલી કરાવી શકશો, બરાબર. આ સિવાય વહીવટી બદલી, બરાબર, કોઈ કારણોસર પણ એક શિક્ષકની બદલી થઈ શકે છે, બરાબર. પણ આ સિવાયની જિલ્લા ફેરબદલી આની અંદર લાગુ પડશે નહીં. એટલે કોઈ પણ શિક્ષક એમ વિચારશે કે કદાચ જિલ્લા ફેરબદલીનો લાભ મળે તો એ આ કેસની અંદર બની શકશે નહીં. તમારે કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની હશે, અને બદલી પણ થાય તો કદાચ કચ્છની અંદર આંતરિક બદલીઓ જ થઈ શકે છે. ત્યારબાદ 4 નંબરમાં જોઈએ, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક કરતી વખતે શિક્ષણ વિભાગના 17/3/2023 અને આનુવંશિક ઠરાવથી નિયત થયેલ જોગવાઈઓ વિદ્યાસહાયકોને લાગુ પડશે, બરાબર. આ સિવાય વિદ્યાસહાયકના જે પણ નિયમો છે ઠરાવની અંદર, એ બધા નિયમો પણ આ કચ્છની સ્પેશિયલ ભરતીમાં જે નિમણૂક પામશે વિદ્યાસહાયકો એમને પણ એ લાગુ પડવાના છે, બરાબર. તો મિત્રો એક ખૂબ જ સારો અવસર છે કે જે લોકો ખરેખર કચ્છમાં નોકરી કરવા માગતા હોય, અને મિત્રો હું એમ કહું છું કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં જે નોકરી કરવાની ખરેખર મજા આવે છે એ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ત્યાંના લોકો ખૂબ માયાળુ હોય છે, અને એ બાળકોને શિક્ષણની ખૂબ જરૂર છે. જો તમે ત્યાં એ લોકોને સારું શિક્ષણ આપશો તો એમના આશીર્વાદ જરૂર તમને મળશે, અને એ લોકોનો જે સ્વભાવ, જે પ્રેમાળ લોકો છે એ લોકો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. પણ મિત્રો કચ્છ જિલ્લાની અંદર નોકરી કરવા માટે આતુર હોય એ લોકો માટે ખૂબ સોનેરી તક આવવાની છે. ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થઈ જશે, તો તૈયાર થઈ જજો મિત્રો કચ્છમાં નોકરી માટે. અને બીજું એક મિત્રો તમને ખાસ કહું કે જે પણ લોકો કચ્છમાં નોકરી કરીને આવે છે એ લોકોને તમે પૂછજો તો એમ કહેશે કે ભાઈ કચ્છ જેવી ક્યાંય મજા નથી. ભલે આપણે વતન માટે આપણે બદલી કરાવતા હોઈએ છીએ, પણ જે લોકો પણ કચ્છ છોડી છે એ લોકોને તમે આજે પણ એમ પૂછશો તો એમ કહેશે કે ભાઈ કચ્છ જેવી નોકરી કરવાની મજા ક્યાંય નહીં હોતી. મિત્રો બેસ્ટ ઓફ લક તમને, જે પણ મિત્રો કચ્છમાં ફોર્મ ભરવાના હોય. આશા રાખીએ છીએ કે તમારો નંબર જરૂર લાગે અને તમે ત્યાં ખૂબ સારી સેવા આપો. મળીએ ફરી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.